નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદર ટીવી ન્યૂઝમાં। ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। ન્યૂ યર પહેલા બુટલેગરો પર પોલીસનો સપાટો। અંજારા ખેડોઈમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। નામચીન આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન। રુદ્રમાતા ડેમ પર નવનિર્મિત પુલનું કરાયું લોકાર્પણ। 14 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો નવો પુલ। ભારે વાહનોને લાંબા ફેરામાંથી મળી મુક્તિ। ડિસેમ્બરના પ્રારંભે ઠંડીની ધાર બની વધુ તીક્ષ્ણ। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા લોકો ઠૂઠવાયા। ડંખીલા વાયરાએ ઠારની તીવ્રતામાં કર્યો વધારો। ભચાઉના જૂની મોટી ચીરે રેલવે ટ્રેક પરથી 30 વર્ષીય પરપ્રાંતીય ક્રોસ કરતો હતો ત્યારે ટ્રેન અડફેટે આવી જતા કપાઈ ગયો હતો। ગંભીર ઇજાના કારણે તેનું મોત નીપજ્યું હતું। ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ સર્વકુમાર ભીમસેન શક્તિ રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સીએચસી ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો રતનાલ રેલવે ફાટક પાસે ખાનગી લક્ઝરીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાને ટક્કર વાગતા ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડાયા હતા, જ્યાં મહિલાએ દમ તોડ્યો હતો। અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતનાલ રેલવે ફાટક પાસે સાયમાબેન નીનામા રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે બસના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વધુ સારવાર કારગત નીવડતે પહેલા જ દમ તોડી દીધો હતો। બનાવ અંગે અંજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હોવાના હોબાળાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી। સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના એનઆઈસીયુ વિભાગમાં અચાનક આગ લાગી હોવાના અહેવાલ વહેતા થતા નાસભાગ મચી ગઈ હતી। હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં 36 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા હતા, જોકે તમામ બાળકો સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે। જનરલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો। સારવાર લઈ રહેલા બાળકોને મળવા વાલીઓએ હોસ્પિટલના મેનેજમેન્ટ સમક્ષ આજીજી કરી હતી। એનઆઈસીયુમાં સારવાર હેઠળ રખાયેલા બાળકો સુધી તેમના વાલીઓને પણ જવા દેવામાં ન આવતા ભારે ગરમાગરમી સર્જાઈ હતી। હોસ્પિટલના સ્ટાફ દ્વારા વિડીયો કોલના માધ્યમથી વાલીઓને તેમના બાળકો બતાવી દઈ તમામ બાળકો સલામત હોવાનું હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું, પરંતુ વાલીઓએ પોતાના બાળકોને મળવાની વાત પકડી રાખતા ભારે ચકમક થઈ હતી। બનાવના પગલે વિપક્ષી પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકરો પણ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા। આપના મહિલા હોદ્દેદારો હોસ્પિટલના હોદ્દેદારો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા। આ બાબતે હોસ્પિટલના બાળ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટર રેખાબેને જણાવ્યું હતું કે હોસ્પિટલના વોર્ડમાં મધરાત્રિથી વીજળીનો પુરવઠો ખોરવાયેલો છે। ગત રાત્રિએ 3:30 વાગ્યાના અરસામાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા મલ્ટીપેરા મોનિટર સહિતના મશીનો બેટરી પર કાર્યરત કરવામાં આવ્યા હતા। લાંબા સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતા બેટરી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એનઆઈસીયુમાં સારવાર લઈ રહેલા તમામ 36 બાળકો સલામત હોવાનું તેમણે જણાવ્યું હતું। ઉપરાંત ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને કે ઇમરજન્સી સર્જાય તો વધારાનું એક એનઆઈસીયુ યુનિટ હોસ્પિટલમાં કાર્યરત કરવાનું વિચારણા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। શોર્ટ સર્किट के आग विषय मौन सेव्યું હતું। बेसिकली सुबह या आधी रात को 3:30 बजे से लाइट गया हुआ है यहाँ पे, और वो लाइट के कारण हमारे जो मॉनिटर्स होते हैं वो लाइट जाने पे बैटरी पे ऑपरेट होते हैं, तो वो बैटरी लगभग 8 घंटे चलती है। तो 3:30 बजे से लाइट अभी 11 बज रहे थे, तो बैटरी चेंज करने के लिए हमने ये सारा प्रोसेस किया था कि जो अंदर जितने भी मल्टीपेरा मॉनिटर्स हैं उनकी बैटरी चेंज हो जाए। बाकी और कोई इशू नहीं है। सारे जितने भी बच्चे हैं 36 बेबीज अंदर हैं, सब पूरी तरीके से स्टेबल हैं। जिस कंडीशन में पहले थे उसी कंडीशन में है। लाइट जाने से कोई दिक्कत नहीं है। सब जनरेटर पे सारे वेंटिलेटर, वार्मर सब कुछ वर्किंग। 1% भी किसी भी बच्चे को कोई दिक्कत नहीं आई है। किसी भी बच्चे के कोई वाइटल्स में कुछ भी अंतर नहीं आया। जिस कंडीशन में बच्चे थे उसी कंडीशन में अभी हैं। सारे माता पिता को वीडियो कॉन्फ्रेंस में भी हमने बच्चा दिखाया है, और सारे माता पिता को उनका बच्चा दिखाने के साथ साथ उनकी कंडीशन भी एक्सप्लेन कर दी। ऐसा कुछ भी नहीं है, बस लाइट जरूर गई हुई है रात के 3:30 बजे से। तो वो लाइट जाने के कारण जनरेटर पे है, तो कई मशीनें ऐसी होती हैं जिनसे हम बेबी के वाइटल्स मॉनिटर करते हैं।
मल्टीपेरा मॉनिटर, वो बैटरी ऑपरेटेड है, तो वो बैटरी डिस्चार्ज हो रही थी तो वो चेंज करना, ये सारा प्रोसेस हम लोग कर रहे थे। ये इंसिडेंट मतलब ऐसा है कि कई NICUs में पहले भी हुआ है, तो इसके लिए हमारे यहाँ पे पहले से मैनेजमेंट प्लानिंग कर रहा है कि इस NICU को या तो वापस से रिनोवेट करें या फिर एक एक्स्ट्रा NICU और डेवलप करने का प्लान है, ताकि मतलब कभी भी हमें कोई भी सिचुएशन ऐसी आए तो हमारे पास एक और NICU अवेलेबल हो। सब लोगों को यही कहना चाहूँगी कि कोई चिंता नहीं करें, जो भी बच्चे यहाँ एडमिट हैं वो बिल्कुल सुरक्षित हैं। हमारे यहाँ पे जो डॉक्टर अवेलेबल हैं वो नियोनेटोलॉजिस्ट हैं। पूरे कच्छ में केवल एक नियोनेटोलॉजिस्ट है जो हमारे यहाँ पे अवेलेबल है, तो उन बच्चों की बेस्ट केयर हम लोग प्रोवाइड कर रहे हैं। तो सब पेरेंट्स को, सब लोगों को बिल्कुल निश्चिंत रहना है। पूरे कच्छ में बेस्ट ट्रीटमेंट हमारे NICU में ही दिया जाता है। અત્યારે આમ આદમી પાર્ટીની ટીમ સાથે અહીંયાના જાગૃત નાગરિકો અહીંયા હાજર થયા છે। માહિતી મળી કે અદાણી હોસ્પિટલ છે ભુજની, જે અદાણી હોસ્પિટલ છે, જે પહેલા GK હોસ્પિટલ હતી, જેમાં NICU વિભાગ છે, નવજાત શિશુનો વિભાગ, એમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી, શોર્ટ સર્કિટ થયેલું છે। એટલે અમે અહીંયા આવ્યા અને અમને માહિતી મળી કે અંદર બાળકો સેફ છે, પણ બાળકો સેફ હોય તો બાળકો સુધી જવા કેમ નથી દેતા, અને જો બાળકો સુધી વાલીઓને જવા દે છે તો એમને વિડીયો કોલના માધ્યમથી દૂરથી દેખાડી દે છે કે આ બાળક બરાબર છે। એ એમનો બાળકને ઓળખી પણ નથી શકતું કે આ બાળક એમનું છે કે નથી, કેમ કે નવજાત બાળકને એની માં એના બાજુમાં લેશે ને ત્યારે એને ખબર પડશે કે ખરેખર આ મારું બાળક છે કે બીજા કોઈના બાળકને દેખાડી રહ્યા છે। ને મેં જ્યારે મેનેજમેન્ટ અહીંયા સવાલ પૂછ્યા કે ભાઈ કેટલા લોકો અંદર, કેટલા બાળકો છે, તો એમની પાસે એ આંકડો નથી, તો એ એક શંકાનો વિષય છે, આ શંકાસ્પદ સવાલ છે। અંજાર પોલીસ દ્વારા ખેડૂત સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ 66,53,000 વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બોર્ડ રેન્જ IG તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચનાથી અંજાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખેડૂત સીમ વિસ્તારમાં આવેલ ખંભરા ચંદિયા રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી। દરમિયાન કુલદીપસિંહ જાડેજાની ઓમ ફાર્મ વાડીએ ટ્રેલરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેના સાગીરતો સાથે મંગાવી ઉતારાયો હતો, જ્યાં રેડ કરાતા મેકડોનલ્ડ્સ વિસ્કીની 178 બોટલ, રોયલ ચેલેન્જર વિસ્કીની 1,752 બોટલ, રોયલ સ્ટોક વિસ્કીની 1,474 બોટલ, ઓલ સીઝન વિસ્કીની 1,548 બોટલ, બ્લેન્ડર પ્રાઇડ વિસ્કીની 156 બોટલ, ટુબર્ગ પ્રીમિયમ સુપ્રીમ ડેનિશ સ્ટ્રોંગ બિયરના 2,208 ટીન, બી યંગ ફાફ્ટેડ સ્ટ્રોંગ બિયરના 182 ટીન, થંડર બોલ્ટ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 384 ટીન, પૃષ્ઠ પ્લેટિનિયમ સ્ટ્રોંગ બિયરના 187 ટીન તેમજ ટ્રેલર સહિત 66,63,532 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે। નર્મદા કેનાલમાં અવારનવાર લાશ મળી આવવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે વધુ એક બનાવ ભચાઉના લોધેશ્વર નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થયું છે। આ અંગે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કોલ આવ્યો હતો। ભચાઉના લોધેશ્વર નર્મદા કેનાલમાં એક ભાઈ પડી ગયેલ છે તેવા સમાચાર મળ્યા હતા। ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ શોધખોળ હાથ ધરી હતી, ત્યારે આજે સવારે યુવાનો મૃતદેહ 50 થી 60 ફૂટ ઊંડા પમ્પિંગ સ્ટેશન પરથી મળી આવ્યો હતો, જેને સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। આ કામગીરીમાં સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। ભુજના શખ્સે રાજકોટમાં મવડી ગામ વિસ્તારમાં છરીની અણીએ કૌટુંબિક ભાઈ પર વારંવાર દુષ્કર્મ આચરતા રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ભુજ રહેતો શખ્સ મવડી ગામમાં રહેતા ભાઈની ઘરે મહેમાનગતિ કરવા ગયો અને ભાભી પર નજર બગાડી કૃત્ય કરતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। બનાવ અંગે મવડી ગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભુજના શંકર પરમારનું નામ આપતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તે તેના પતિ અને 4 સંતાનો સાથે રહે છે। તેમના પતિ મજૂરી કામ કરે છે। ગત 5મી સપ્ટેમ્બરના ભુજ રહેતા તેમના કાકાજી સસરાનો પુત્ર શંકર પરમાર તેણીના ઘરે મહેમાનગતિ કરવા માટે આવ્યો હતો, ત્યારે તેણી એકલી હતી, ત્યારે આરોપીએ નજર બગાડી છરી બતાવી તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણીએ પ્રતિકાર કરતા તે ભાગી ગયો હતો અને સાથે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। થોડા દિવસ બાદ આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરી ભુજ તેમના ઘરે મહેમાનગતિ કરવા માટે બોલાવ્યા હતા।
જેથી તેણી તેના પતિ અને સસરા સાથે આરોપીના ઘરે ભુજ આવ્યા હતા, જ્યાં આરોપીએ મોડી રાતે તેમના પતિ અને સસરાને બેફામ માર માર્યો હતો. તેણીએ પતિ અને સસરાને બચાવવા જતા તેમને પણ માર મારતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. બનાવ અંગે ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી પીએસઆઈ અને ટીમ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તેણી પરિવાર સાથે મહુવા પંથકમાં આવેલ વતનમાં રહેવા આવ્યા હતા. છતાં આરોપી શંકરે તેમનો પીછો ન છોડી તેણીના પતિને ધમકી આપતો હતો, જેથી તેના પતિએ ધમકીથી કંટાળી 5 દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કચ્છ જિલ્લામાં ગત ઓગસ્ટ મહિનામાં થયેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું. હાલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારો સાચા અસરગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હોવાનું અને અમુક લાગતા વળગતા ખેડૂતોને સહાય ચૂકવાઈ ગઈ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ અંગેની વિગત મુજબ ગત ઓગસ્ટ માસમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનું ધોવાણ થયું હતું. સતત વરસાદના પગલે ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા, જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા ખરીફ પાકને ભારે નુકસાન થયું હતું. મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોને થયેલા નુકસાનીનો મોડે બોડે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાંથી અનેક ખેડૂતોએ પાક નુકસાનીની સહાય મેળવવા અરજી કરી હતી. હાલે સરકાર દ્વારા ખેડૂતોને અતિવૃષ્ટિની સહાયના ચૂકવણા શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે કચ્છમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણીમાં વ્યાપક કૌભાંડ થયું હોવાની ફરિયાદો સામે આવી છે. ભુજ તાલુકાના પાવરપટ્ટી પંથકમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી શરૂ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે. પાવરપટ્ટીના ગામોમાંથી અનેક ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર મેળવવા અરજીઓ કરી હતી. હાલે પાવરપટ્ટીના કેટલાક ગામોમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સભ્ય તથા તેમના જ સગા સંબંધીઓને જ સહાય ચૂકવાઈ હોવાનો હોબાળો મચ્યો છે. ગ્રામ્ય કક્ષાએ અરજીની પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ તલાટી અને ગ્રામ સેવક પર દબાણ લાવી પોતાની અને પોતાના મળતિયાઓની અરજીઓને અગ્રતા અપાવી દીધી હતી. પાવરપટ્ટીના એક ગામમાં સાચા લાભાર્થીઓ સહાયની રાહ જોતા રહી ગયા અને ગ્રામ પંચાયત હોદ્દેદારો, સભ્યો અને તેમના મળતિયાઓને સહાય મળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પાવરપટ્ટીના ગામોમાં અરજી દીઠ 5,000ની રકમ લઈ ફાઇલોને અગ્રતા અપાઈ હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ પોતાની વગ વાપરી સરકારી યોજનાનો લાભ મેળવી લીધો છે, જ્યારે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના નામે માત્ર આશ્વાસન જ મળ્યું છે. પાવરપટ્ટીના એક ગામે રાજકીય મોટું માથું ગણાતા સરકાર ક્ષેત્રના અગ્રણી આ મામલે સરપંચ પ્રતિનિધિના કાન પણ આમળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સહાયથી વંચિત ખેડૂતોની બેઠકમાં આગામી સપ્તાહે જિલ્લા કચેરીએ મોરચો લઈ જઈ હલ્લાબોલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર ભુજનો પાવરપટ્ટી વિસ્તાર જ નહીં, સમગ્ર કચ્છમાં અતિવૃષ્ટિ સહાયના નામે મોટું કૌભાંડ થયું છે. રાજકીય વગ કે હોદ્દો ધરાવતા લોકોએ જાતે કે મળતિયાઓને લાભ અપાવી દીધો છે, જ્યારે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર નિરાશા જ સાંપડી છે. પાવરપટ્ટી સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં હાલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં ભારે હોબાળો થવાની ભારોભાર શક્યતાઓ જણાઈ રહી છે. લુપ્ત થવાની કગારે પહોંચેલો મહાકાય પક્ષી ઘોરાડને બચાવી લેવા સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કચ્છના ઘોરાડ અભયારણ્યમાં કામગીરીના નિરીક્ષણ માટે કેન્દ્રીય ટીમ કચ્છની મુલાકાતે આવી છે. અબડાસા અને માંડવીના 21 ગામોના વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે કેન્દ્રીય ટીમે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ, વીજ વિભાગ અને ગેટકોના અધિકારીઓ સાથે અબડાસા તાલુકાના અભયારણ્યમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ અંગે મળતી વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલતે ઘોરાડ અભયારણ્યમાંથી પસાર થતી તમામ વીજ લાઇનોને ભૂગર્ભમાં પાથરવાના આદેશ કર્યા હતા. અંદાજિત 3 કરોડના ખર્ચે 3,500 કિલોમીટર વીજ તારોને ભૂગર્ભમાં મૂકવાનો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 લાખ ડાયવર્ટ્સ લગાવવાનું પણ આયોજન કરાયું છે. આજે અબડાસા તાલુકાના જખૌ સ્થિત પોઈન્ટ 251 અને આસપાસના વિસ્તારોમાં મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ સહિતના 11 તજજ્ઞોની ટીમે સ્થાનિક વનતંત્ર અને વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરી હતી. જોકે કેન્દ્રીય ટીમથી સ્થાનિક લોકોને દૂર રાખવામાં આવી રહ્યા હોવાનું ગળગળાટ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાયો હતો. અબડાસાના લાલા બુડિયા ગામે અભયારણ્યની તદ્દન નજીક 1 ડઝન પવનચક્કી ઊભી કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનને નેવે મૂકી પવનચક્કીઓની મંજૂરી અપાઈ હોવા મુદ્દે સ્થાનિક જાગૃત ગ્રામજનો દ્વારા
કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆતોનો તખતો ઘડવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોએ કેન્દ્રીય ટીમના લોકેશનની માહિતી પણ ન અપાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનચક્કીઓ અને ઉદ્યોગો સામે સમયાંતરે ફરિયાદો ઉઠે છે. આડેધડ ઊભી કરવામાં આવેલ પવનચક્કીઓના કારણે લુપ્ત થવાની કગારે પહોંચેલા રક્ષિત પક્ષી ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના બનાવો ભૂતકાળમાં મળ્યા છે. કેન્દ્રીય ટીમને સ્થાનિકે રજૂઆતકર્તાઓથી ઇરાદાપૂર્વક મળવા દેવામાં ન આવી રહી હોવાનો સ્થાનિક અધિકારીઓ સામે આક્ષેપ કર્યો હતો. આ અંગે વન વિભાગના DCF સહિતના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. દર વર્ષે શિયાળા, ઉનાળા અને ચોમાસામાં ખેડૂતો વાવણી કરી રોકડીયો પાક લઈ પગભર થઈ ગયા છે. વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં દર વર્ષે શિયાળામાં રવિ પાકમાં મુખ્યત્વે જીરુનો પાક મુખ્ય છે. દર વર્ષે લગભગ 400 કરોડના જીરા સાથે 800 કરોડનો પાક ખેતરોમાં પાકે છે અને ખેડૂતો પગભર થઈ રહ્યા છે. આ અંગે ખેડૂત આગેવાન અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું કે વાગડ વિસ્તારના ખેડૂતો દર વર્ષે નર્મદા યોજના આધારિત રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેમાં જીરું, રાયડો, કપાસ, ઘઉં, વરિયાળી, ઈસબગુલ સહિતનો પાક વાવી પગભર થઈ રહ્યા છે. રાપર તાલુકાના ખેડૂતો ભુજ, ગાંધીધામ, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ મજૂરીએ જતા હતા. હવે રાપર તાલુકામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના વિસ્તારોમાંથી મજૂરો ખેતી કામ કરી રહ્યા છે. આ વર્ષમાં નર્મદા કેનાલ પર મોમાય મોરાથી ખારોઈ સુધી લગભગ 5000થી વધુ ડીઝલ એન્જિન રાત દિવસ ધમધમી રહ્યા છે. આ વર્ષે પણ અંદાજ મુજબ 450 કરોડનું જીરું થશે તેવો અંદાજ છે. રતનપરના સરપંચ દશરથ આહિરે જણાવ્યું હતું કે આ વર્ષે ખડીર વિસ્તારમાં જીરુનું ભરપૂર વાવેતર થયું છે અને હજુ આગામી દિવસોમાં વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2015થી જે કચ્છની ધરા ઉપર નર્મદાના અવતરણ થયા એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાપર પ્રદેશના ધારાસભ્ય પંકજભાઈ અને ભારતીય જનતા પાર્ટી સૌ આગેવાનોની મહેનતથી રાપર તાલુકામાં આજની તારીખમાં માંજવાસથી ચોબારી સુધી ઓછામાં ઓછા 5 થી 6000 મશીન કેનાલ ઉપર ચાલે છે અને હાલમાં શિયાળુમાં જીરો, એરંડા, વરિયાળી, ઘઉં, ઈસબગુલ, બીટી, કપાસ અને અનેક પાકોનું વાવેતર થયું છે અને દરેક ખેડૂતો પાક લઈ રહ્યા છે. ત્યાંથી ખેડૂતો ખૂબ પગભર થયા છે. અગાઉ આપણા અહીંના ખેડૂતો ખૂબ મહેનતુ હતા, જમીન પણ ખૂબ હતી. વરસાદ ખૂબ ઓછો થતો હોવાના કારણે આપણે મજૂરી કરવા માટે બહાર જવું પડતું કે આજે અહીંયા બહારના હજારો માણસો મજૂરી કરી રહ્યા છે. અહીંયાના ખેડૂતો શેઠિયાઓ તરીકે જીવન જીવી રહ્યા છે, એટલે ખૂબ ખેડૂતો સુખી થયા છે.